કે અન્નદેવની પ્રાર્થના શા માટે? અન્ન એ દેવતા છે, ભોજન એ બ્રહ્મ છે, અને ભોજન એ આપણું ધરોહર છે. તો એને શા માટે પ્રણામ કરવાના હોય છે? એની પાસેનું આધ્યાત્મિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન કોઈને ખબર નથી. ખાલી વંદન કરાય બસ એટલું ખાલી. એની પાછળ રહસ્ય શું છે ખબર નથી. ઇન કેસ કોઈ ગલત વિચારોથી, ગલત ભાવથી જો રસોઈ બનાવી હોય ને તો પ્રણામ કરીને તો એ ભાવ વયા જાય, એટલે પ્રણામ કરવાના છે. સમજાણું? એનો ભાવ વયો છે ને તમારો ભાવ જાગે. કોઈ મલિન બહેનોએ, મલિન ભાઈઓએ ખરાબ વિચારોથી મોઢું બગાડતા રસોઈ થઈ હોય, એનો વિચાર ખરાબ થયો હોય તો પ્રાર્થના કરો ને તો વયું છે, એ નેગેટિવ આવરણ વયું છે.